નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। અત્યારે હાલ મહત્વપૂર્ણ સમાચાર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 3 દિવસ ગુજરાત મુલાકાતે છે, ત્યારે રાજભવનના ટોચના નેતાઓ અને પદાધિકારીઓ સાથે તેઓ બેઠક કરવાના છે। રાજભવનમાં સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં પણ તેઓ હાજરી આપવાના છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વપૂર્ણ મુલાકાત રહેવાની છે ગુજરાતની। પીએમ મોદી રાત્રિ રોકાણ જે છે તે રાજભવનમાં કરશે। વિવિધ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે। આવતીકાલે સવારે તેઓ 10 વાગે મહાત્મા મંદિર જવા માટે રવાના થવાના છે। મહાત્મા મંદિર તેઓ જવાના છે। મહાત્મા મંદિરમાં ગ્લોબલ રીઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટનો પણ તેઓ પ્રારંભ કરવાના છે। તો આ સાથે બપોરે 31 કલાકે ગાંધીનગરમાં સેક્ટર 1માં મેટ્રો સ્ટેશનની પણ તેઓ પોતે મુલાકાત લેવાના છે। સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધી મેટ્રો રેલમાં તેઓ મુસાફરી કરવાના છે। તો આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ મહત્વપૂર્ણ રહેવાનો છે। બપોરે 3:30 કલાકે અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડમાં પણ તેઓ હાજરી આપવાના છે। જીએમડીસી ગ્રાઉન્ડથી ગુજરાતને વિકાસના વિવિધ કાર્યની ભેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપવાના છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે, ત્યારે આવનારા દિવસોમાં તેમના મહત્વપૂર્ણ કાર્યક્રમ રહેવાના છે।